નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના આપણા આ નીટના લેક્ચરની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે 16મો લેક્ચર અને જેમની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 ધોરણ 11. મહત્વના મુદ્દા ઉપર જેટલા મુદ્દા ઉપર હું તમને ધ્યાન દોરું એટલા મુદ્દા ઉપર તમારે ખાસ એટલે ખાસ નજર રાખવાની છે. એવું લાગે તો લેક્ચરને 2 વખત ખાસ જુઓ. ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 છે પ્રાણીની બાહ્યાકાર અને અંતઃસ્થ વિદ્યા અને સાથે સાથે પ્રાણી પેશી વિશે પણ તમારે આવે છે. તો સૌ પ્રથમ પ્રાણી પેશી વિશે તમારે જે આવે છે મુદ્દો, એની અંદર 4 પ્રકારની પેશીઓમાં તમારે ધ્યાન આપવાનું છે. પહેલી તો કે અધિચ્છદ પેશી. પેશી એટલે શું? તો કે સમાન કાર્ય કરતા કોષનો સમૂહ, જે સમાન ઉદ્ભવ પણ દર્શાવતો હોય છે. બીજું તો કે સંયોજક પેશી. ત્રીજું તો કે એમની અંદર આવે છે સ્નાયુ પેશી. અને ચોથું તો કે એમની અંદર આવશે ચેતાપેશી. અધિચ્છદ પેશીને અધિચ્છદીય પેશી પણ કહેવાય છે, જેમની અંદર લાદી સમઅધિચ્છદ પેશી, બરાબર, ઘન આકાર અધિચ્છદ પેશી, સ્તંભાકાર અધિચ્છદ પેશી અને પક્ષમલ અધિચ્છદ પેશી. આ 4 પેશીઓ કઈ કઈ જગ્યાએ છે એને ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ એટલે ખાસ. દાખલા તરીકે લાદી સમઅધિચ્છદ પેશી તો કે રુધિર વાહિનીમાં અથવા વાયુ કોષ્ઠોમાં. ઘન આકાર અધિચ્છદ પેશી પીસીટી અને ડીસીટીમાં. પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ, દૂરસ્થ ગુચળામય ભાગ, નિકટવર્તી ગુચળામય ભાગ. સ્તંભાકાર અધિચ્છદ પેશી, હા, ગ્રંથિઓમાં પણ આ જ છે. સ્તંભાકાર અધિચ્છદ પેશી તો કે ભાઈ જઠરમાં. પક્ષમલ અધિચ્છદ પેશી આંતરડા, શ્વાસવાહિકા અને અંડવાહિનીમાં. તો આ જોડકું તમને મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે એમ છે. સંયોજક પેશી તરીકે એમની અંદર મૂળભૂત 3 મુદ્દા આવે છે. એક તો કે શિથિલ સંયોજક, એક સઘન સંયોજક અને એક વિશિષ્ટ સંયોજક પેશી. હા બાળકો, વિશિષ્ટની અંદર આપણને ખબર છે અસ્થિ, કાસ્થિ અને રુધિર. રુધિર વિશે મેં તમને 18મા ચેપ્ટરમાં સમજાવેલું છે. અસ્થિ અને કાસ્થિનો તફાવત તમને 20મા ચેપ્ટરમાં સમજાવેલો છે. આ ઉપરાંત ઈ જ 20મા ચેપ્ટરમાં સ્નાયુ પેશી તરીકે પણ મેં તમને સમજાવેલ છે. સ્નાયુ 3 પ્રકારની હોય છે. આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતી સ્નાયુ ઐચ્છિક સ્નાયુ, ઈચ્છા પ્રમાણે ન કામ કરતી અનૈચ્છિક સ્નાયુ, અને આ ઉપરાંત ત્રીજા પ્રકારની સ્નાયુ જે છે એનું નામ છે હૃદ સ્નાયુ. ઐચ્છિક સ્નાયુને બીજું રેખિત અથવા શ્રમિતના નામથી ઓળખાય છે. અનૈચ્છિકને અરેખિત અથવા અશ્રમિતના નામથી ઓળખાય છે. જ્યારે હૃદ સ્નાયુનું એવું કોઈ બીજું નામ છે નહીં. હા, આંતરિક રીતે હોય છે રેખિત, પણ પોતે અશ્રમિત છે. અને ચેતાતંત્રની અંદર ભાગ ભજવતી જો પેશી હોય તો ચેતાપેશી. બાળકો, 7મા ચેપ્ટરમાંથી તમારે માત્ર ને માત્ર પહેલો ટોપિક પ્રાણી પેશીનો કરવાનો છે અને બીજો ટોપિક તમારે વંદાનો કરવાનો છે, જેનું વૈજ્ઞાનિક નામ છે
પેરીપ્લેનેટા અમેરિકાના. ખાસ નોંધ રાખો, અળસિયું અને દેડકો આ બે વિભાગ નીટ એક્ઝામમાં પૂછાતા નથી. બરાબર, એટલે અળસિયાને અને દેડકાને ચોકડી મારી દેવી. વંદો, એની બાહ્યકાર વિદ્યા કેવી, બહારથી વંદો કેવો દેખાય, ઉષ્ણકટિબંધના વંદા કેવા, એની પ્રજાતિ પેરીપ્લેનેટા, એની જાતિ અમેરિકાના, વંદો સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. જો એનો સમુદાય તો કે સંધિપાદ સમુદાય, એનો વર્ગ તો કે કીટક વર્ગ, એના શરીરની આસપાસ આવરણ શેનું તો કે કાઇટિનનું. ઘણી વખત આમ લખેલ હોય તો આને ચીટીન નહીં વાંચવાનું. શું વાંચવાનું? કાઇટિન. આવા બધા મુદ્દાઓ તમારે યાદ રાખવાના રહેશે, જે તમને ક્યાંક ને ક્યાંક મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે. ત્યારબાદ તમે કોકરોચ, એની એનાટોમી વિશે વાત કરો, આંતરિક રચના વિશે. તો વંદાની આંતરિક રચનામાં તમને ખ્યાલ છે કે સૌ પ્રથમ તો એનું આખું શરીર 3 ભાગમાં વિભાજિત છે, શીર્ષ, ઉરસ, ઉદર. પણ આંતરિક રચનામાં એનું પાચન તંત્રમાં પણ ખાસ કરીને આપણને ખ્યાલ છે મુખ, અન્નનળી, અન્ન સંગ્રહાશય, પેશણી, જેની આંતરિક રચનામાં 6 કાઇટિનના બનેલા દાંત જોવા મળે છે. બરાબર. ત્યારબાદ આગળ મધ્યાંત્ર, પછી અંધાત્ર, કોલોન, માલપિધ્યન નલિકાઓ. પાચન તંત્ર પછી શ્વસન તંત્ર. યાદ રાખો, કીટક વર્ગનું પ્રાણી છે એટલે એમની અંદર શ્વસન નલિકા હોય છે. રુધિરાભિસરણ તંત્ર. ચોથા પાઠમાં આપણે ભણી ગયા કે વંદો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. XYZ આવા બધા મુદ્દાઓ. અને લાસ્ટમાં આંખમાં મોસ્ટ આઈએમપી, એની અંદર જે દેખાવાની પ્રક્રિયા છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે એને આપણે મોઝેઇક પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. બરાબર, રિઝોલ્યુશન પાવરની વાત કરીએ તો. સાથે સાથે એમનું રિપ્રોડક્શન, પ્રજનન તંત્રમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે. તો હજી ફરી પાછું કહું છું કે 7મા ચેપ્ટરની અંદર તમારે પ્રાણી પેશી, જેના 4 પ્રકારો, અને વંદો, જેના આવડા આ બે, એક બાહ્યકાર રચના મોર્ફોલોજી અને એક આંતરિક રચના એનાટોમી, આ બે જ ઉપર ચર્ચા કરવાની છે. નહીં કે તમારે આના સિવાયના મુદ્દા. કયા? તો કે ભાઈ અળસિયો અને દેડકો એ નીટમાં આવતા નથી, એટલે એનો એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. જેની સ્પષ્ટતા ખુદ નીટ એક્ઝામ લેનાર બોર્ડ દ્વારા કરાયેલી છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા કરાયેલી છે. એટલે અળસિયું અને દેડકા ઉપર ધ્યાન આપવાનું નથી, વંદો અને માત્ર પ્રાણી પેશી ઉપર જ ધ્યાન આપવું. ત્યારબાદ જો ચર્ચા કરીએ તો 8મું ચેપ્ટર છે સજીવનો પાયાનો એકમ કોષ. બાળકો, તમે નાનપણથી એક શબ્દ વારંવાર એક વાક્ય ભણતા આવ્યા છો. બરાબર. અને આ પાઠનું નામ છે જીવનનો એકમ કોષ. બરાબર. અને આ કોષની શોધ કરવાનો શ્રેય સૌ પ્રથમ જો કોઈને જતો હોય તો એ છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકને, જેણે ઓક નામની વનસ્પતિની ચીર નાની જોઈતી અને એણે એ વસ્તુ આપી. બરાબર. લેટિન ભાષાનો શબ્દ સેલ ઉપરથી આવ્યો, શબ્દ સેલ. બરાબર. ઇંગ્લિશમાં શબ્દ આવ્યો સેલ્યુલા, એના ઉપરથી શબ્દ આવ્યો સેલ. પરંતુ કોષ બે પ્રકારના છે, એક આદિકોષ કેન્દ્રીય અને એક સુકોષ કેન્દ્રીય. આદિકોષને આપણે બાળકો કહીએ છીએ પ્રોકેરિયોટિક કોષ, અને સુકોષને કહીએ છીએ આપણે યુકેરિયોટિક
કોષ. બરાબર. તો શું ફરક છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષ જેની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. સુકોષ એટલે સુવિકસિત કોષ છે. બરાબર. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રીય કોષમાં બેક્ટેરિયાઓનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં એનાથી પરિપક્વ કોષોનો સમાવેશ થાય છે. આદિકોષ કેન્દ્રીય કોષ છે એની કોષ દિવાલ શેની બનેલી હોય છે? ગ્લાયકોકેલિક્સ નામના ઘટક તત્વની, જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. આ ઉપરાંત એને પ્રચલન માટેની એની અંગિકાઓ જે છે ને એ કઈ કઈ હોઈ શકે? કશા, પક્ષમ, બરાબર, કશા છે, પક્ષમ છે અથવા ફિમ્બ્રી છે, એ યાદ રાખજો. રેવડી? ઓકે. તો ફિમ્બ્રી અને પક્ષમ છે ને એની અંદર જે પ્રોટીન છે એને ફ્લેજેલિન નામનું પ્રોટીન તરીકે ઓળખાય. જ્યારે કશાનું પક્ષમ, કશાની અંદર જે પ્રોટીન છે એ ટ્યુબ્યુલિન નામનું પ્રોટીન તરીકે ઓળખાય. આ બેના પ્રોટીન ખાસ એટલે ખાસ એમસીક્યુમાં પૂછાવાની સંભાવના છે, મોસ્ટ આઈએમપી. આ ઉપરાંત પ્રોકેરિયોટિક કોષની અંદર પ્રોટીન માટેની અંગિકા જો હોય તો એ કઈ છે? રિબોઝોમ. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રીય કોષનું જે 3 પટલમાંનું આવરણ, ત્રીજા નંબરનું આવરણ જે છે સૌથી અંદરનું, એ અંદર તરફ થોડું વલન પામેલું એટલે વળેલું છે અંદરનું, એને કહેવાય છે મેસોઝોમ્સ. આ મેસોઝોમ્સ આદિકોષ કેન્દ્રીય કોષ માટે મુખ્ય કામ શ્વસન કાર્ય કરવાનું કરે છે. આ એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તમારા માટે, ખાસ યાદ રાખવું આવડો આ મુદ્દો. બરાબર. હા, એના સિવાયના ઘણા બધા કામ છે પણ શ્વસન કાર્ય છે એ મોસ્ટ આઈએમપી છે, ને અવારનવાર પૂછાય છે. રેડી? તો આ પ્રકારે તમારે પ્રોકેરિયોટિક કોષ વિશેના મુખ્ય મુદ્દાઓ, ગ્લાયકોકેલિક્સ, પક્ષમ કશાના પ્રોટીનો, મેસોઝોમ્સ, રિબોઝોમ્સ, આ મુદ્દા યાદ રાખવાના. બરાબર. એમાં રિબોઝોમ્સ કેવા પ્રકારના હોય છે? તો કે એક 50S અને એક 30S, બંને ભેગા થઈને 70S બનાવે છે. એસ એટલે શું? તો કે શ્વેડબર્ગ. શું કહેશું બાળકો એને? શ્વેડબર્ગ. ઓકે. તો એ 50S અને 30S. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર દાખલા તરીકે આપણે પહેલી જ વાત કરીએ રિબોઝોમની, તો એની અંદર 60S પ્લસ 40S બંને ભેગા થઈને 80S ની રચના બનાવે. જો આનો રિબોઝોમનો મોટો એકમ અને નાનો એકમ, આનો રિબોઝોમનો મોટો એકમ અને નાનો એકમ ભેગા થઈને બનાવે 70S, ભેગા થઈને બનાવે 80S. ખાસ મુદ્દાને યાદ રાખજો. બીજું, આની અંદર 2 પ્રકારના કોષનો સમાવેશ થાય, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. જો પ્રાણી કોષ હોય તો એમાં કોષની કોષ દિવાલ હોતી નથી. આદિકોષમાં ગ્લાયકોકેલિક્સની બનેલી હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય. શું હોય? કોષરસ પટલ અથવા કોષરસ સ્તર, જેને સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે ડબલ ફ્લુઇડ મોઝેક મોડલના નામથી ઓળખાણ આપી, જેમાં લિપિડ અને ફોસ્ફરસ જોડાયેલું હોય. ડબલ ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોણે આપ્યું? સિંગર અને નિકોલસન. પણ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જે છે એ કેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝ પ્લસ હેમિસેલ્યુલોઝ પ્લસ પેક્ટિનની બનેલી હોય છે. આ ઉપરાંત બીજી બધી અંગિકાઓ જે સુકોષ કેન્દ્રીય કોષની હોય એની વાત કરીએ તો કઈ કઈ અંગિકા હોય છે?
તો કે અંતઃ કોષરસ જાળ, ગોલ્ગી કાય, રિબોઝોમ, પછી આત્મઘાતી અંગિકા, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? વિચારો વિચારો. ધ સ્યુસાઇડ બેગ ઓફ સેલ. કોષની આત્મઘાતી અંગિકા કયા નામે ઓળખીએ ને? વિચારો જોઈએ. ચાલો, એ જ પ્રશ્ન પૂછાણો તો તમે શું કરશો? લાઇસોઝોમ. કયા નામથી ઓળખશું એને આપણે? લાઇસોઝોમ. પછી કણાભસૂત્ર, પછી હરિતકણ, પછી કષા અને પક્ષ્મ જેવી રચના, પછી તારાકાય અથવા તારા કેન્દ્ર, બરાબર. અને છેલ્લે આવે કોષનું કોષ કેન્દ્ર અને એમની અંદર જોવા મળતા રંગસૂત્ર. ચાલો, એક પછી એકના મેઇન મુદ્દા હું તમને કહું છું. અંતઃકોષરસ જાળ, જેના બે પ્રકાર છે, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. રફ એટલે ખરબચડી, જેને કહેવાય ખરબચડી અંતઃકોષરસ જાળ, અને સ્મૂથ એટલે નરમ, જેને કહેવાય નરમ અથવા કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. એના બેયના ઇંગ્લિશ શબ્દ ખાસ યાદ રાખવાની જરૂર છે. રફ અથવા સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, બરાબર. પછી આવે ગોલ્ગી કાય. હા, અંતઃકોષરસ જાળનું કામ શું? તો કે લિપિડ અને ફોસ્ફરસને જોઈન્ટ કરી ફોસ્ફોલિપિડ બનાવવાનું કામ છે. ગોલ્ગી કાય કંઈક આવી અંગિકા છે, બરાબર. એનો અંદરનો છેડો અંતર્ગોળ, બહારનો છેડો બહિર્ગોળ, બરાબર, જેને આપણે સીસ અને ટ્રાન્સના નામથી ઓળખીએ છીએ. મોસ્ટમાં મોસ્ટ MCQ ની યાદી બનાવું છું. સીસ છેડો અને ટ્રાન્સ છેડો. અંતઃકોષરસ જાળની સાથે જ હંમેશને માટે ગોલ્ગી કાય જોડાયેલી હોય, અને ગોલ્ગી કાયની સાથે હંમેશને માટે લાઇસોઝોમ જોડાયેલું હોય. એટલે આને આપણે કહીએ છીએ કોષની આત્મઘાતી કોથળી, જેનું pH 5 હોય. આ તમારી બુકમાં નથી, નોંધ કરી લેવી ખાસ. જે કોષની અંદર પ્રવેશતા દરેક ઘટકોનો શું કરે છે? નાશ કરે છે અને કોષને બચાવે છે. આ ઉપરાંત રિબોઝોમ, જેને કોષની પ્રોટીનની ફેક્ટરીના નામથી ઓળખાય છે. બાળકો યાદ રાખો, રિબોઝોમ છે ને એ પટલ વિહીન અંગિકા છે. કેવી છે? અને લાઇસોઝોમ છે ને એ એકલ પટલ ધરાવે છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ એ દ્વિપટલમય રચના ધરાવે. તમને પ્રશ્ન પૂછે નીચેનામાંથી કઈ અંગિકા પટલ વિહીન છે? A રિબોઝોમ, B કણાભસૂત્ર, C હરિતકણ, D લાઇસોઝોમ. તો રિબોઝોમ છે એ પટલ વગરની છે. પ્રશ્ન બીજો એમ પૂછે MCQ કે ભાઈ કઈ અંગિકાની જોડી બેવડું આવરણ ધરાવે છે? તો કે ભાઈ કણાભસૂત્ર, હરિતકણ. A કષા પક્ષમાં, 2 B તારાકાય તારા કેન્દ્ર, C કોષ કેન્દ્ર અને રંગસૂત્ર, D. તો જવાબ આવશે કણાભસૂત્ર, હરિતકણ. કઈ અંગિકા એક જ પટલ ધરાવે? લાઇસોઝોમ. અંગિકાના 4 નામ આપી દે, પણ લાઇસોઝોમ એનો સાચો જવાબ છે, બરાબર. હવે કણાભસૂત્રની વાત કરીએ તો C બેન્ડા નામના વૈજ્ઞાનિકે કણાભસૂત્રની શોધ કરી હતી. ગોલ્ગી કાય, કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી કાયની શોધ કરી હતી. રિબોઝોમ, પેલેડ નામના વૈજ્ઞાનિકે રિબોઝોમની શોધ કરી હતી. એટલે રિબોઝોમનું બીજું નામ પેલેડ કણના નામથી પણ ઓળખાય છે. આવા મુદ્દાઓ ખાસ તમારી બુકમાં છે, એ પણ પૂછાઈ શકે, નથી પણ પૂછાઈ શકે થોડા અંશે. કણાભસૂત્ર, જેને આપણે કહીએ છીએ જારક શ્વસનનું સ્થાન છે, કારણ કે ત્યાં ક્રેબ્સ ચક્ર ચાલે છે, બરાબર.
એમની આંતરિક રચના કંઈક આધારક દ્રવ્ય તરીકે ભાગ ભજવતી હોય, આવી રચના હોય. બરાબર, તો કંઈક આવી પ્રક્રિયા થાય છે. હરિત કણ અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ, જેની મદદથી અલગ અલગ વનસ્પતિનો અલગ અલગ રંગ આપણને જોવા મળે. જો હરિત કણની થોડીક રચના આપણે તપાસીએ તો આપણને હરિત કણ બેવડું પટલમય રચનાવાળું જોવા મળશે. બરાબર, જેમની આંતરિક રચનામાં અને બાહ્ય રચનાની વચ્ચે જગ્યા જોવા મળે એને પેરિસ્ટોમિયમ અવકાશના નામથી ઓળખાય. આ તમારી બુકમાં ક્યાંય નથી એટલે લખી દેવું. પહેલો મુદ્દો, આંતરિક રચનામાં સિક્કાઓની થપ્પી જેવી રચના હોય. આ એક થપ્પીને આપણે ક્યાં નામથી ઓળખશું? ગ્રેનમ. એવી એક નહીં પણ ઘણી બધી થપ્પીઓ જોવા મળતી હોય છે. આ બધી થપ્પીને કહેવાય છે ગ્રાના, અને વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય છે આધારક અથવા સ્ટ્રોમા લેમિલી. અને એક સિક્કા જેવી જે રચના છે એને કહેવાય થાઇલેકોઇડ. બરાબર, આ બધા એકબીજાથી જોડાયેલા હોય છે, જેને કહેવાય છે આંતર ગ્રેનમ પટલ. બરાબર, એવી જ રીતે તારાકાય, તારા કેન્દ્ર, કોષ કેન્દ્ર, કશા અને પક્ષમ. કશાની અંદર 9+2 ની રચના, એનું કાર્ય ચલિતતાનું, પક્ષમનું કાર્ય ચલિતતાનું. રંગસૂત્રના પણ તમારે 4 પ્રકાર આવે છે. બે બાજુની ભુજા જો સમાન હોય તો એને મેટાસેન્ટ્રિક કહેવાય. એક બાજુની ભુજા મોટી પણ એક બાજુની ભુજા નાની હોય તો એને સબમેટાસેન્ટ્રિક કહેવાય. પછી એક બાજુ ખૂબ મોટી ભુજા હોય અને એક બાજુ હોય પણ થોડી એવી હોય તો એને કહેવાય એક્રોસેન્ટ્રિક. અને એક બાજુ હોય જ નહીં તો એને કહેવાય ટીલોસેન્ટ્રિક. ઘણા રંગસૂત્ર ઉપર સેટેલાઇટ જેવી રચના હોય. બરાબર, તો આને કહેશું આપણે સેટેલાઇટ. તો આવા મુદ્દાઓ જે છે એ ખાસ એટલે ખાસ તમારે યાદ રાખવાના છે. બરાબર છે. હવે પછી આપણે લેક્ચર નંબર 17 જેમાં ચેપ્ટર નંબર 9 અને 10 વિશેનો અભ્યાસ કરશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આવજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.